નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 9ની અંદર પ્રકરણ 1માં સ્વાધ્યાય 1.6 જોઈશું. સાથે સાથે તેની આગળનું એક ઉદાહરણ છે તે પણ જોઈશું. અને એની પહેલાં આપણે એક થિયરી જોઈ લઈએ થોડીક. ઘાતાંકને લગતા અહીંયા દાખલા છે, એટલે અગાઉના ધોરણમાં આપણે ઘાતાંકના નિયમો જે સમજ્યા હતા તેનું જરા પુનરાવર્તન કરી લઈએ. એની એમ ઘાત, દાખલા તરીકે આપણે લખ્યું હોય કે એની એમ ઘાત, તો અહીંયા એને શું કહીશું તો કે એને આધાર કહીએ છીએ, અને એમને શું કહેવાશે તો એમને ઘાતાંક અથવા ઘાત કહીશું. આ આપણને ખ્યાલ જ છે. ત્યારબાદ ઘાતાંકના નિયમો જોઈએ. ઘાતાંકનો પહેલો નિયમ જોઈએ. જો આધાર સરખો આપેલો હોય, એટલે આધાર સરખો હોય અને બંનેની વચ્ચે ગુણાકારની ક્રિયા હોય, તો ઘાતોનો શું કરવાનું તો કે ઘાતોનો સરવાળો કરવાનો. એટલે આધાર સરખો વચ્ચે ગુણાકાર તો ઘાતોનો સરવાળો થાય. અહીં આપણને એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત આપેલી છે, તો બંનેના આધાર સરખા છે, એ છે, તો એ જવાબમાં શું આવશે? એ ઘાતનું શું કરવાનું? સરવાળો, એટલે એમ વત્તા એન કરીએ છીએ. અહીંયા ખાસ એ ધ્યાન આપીએ કે બંને જે પદ છે એમાં આધાર તરીકે એ છે, એટલે આધાર સરખો છે, અને આપણને વચ્ચે ગુણાકારની ક્રિયા આપેલી છે, તો આધાર એ જ રહેશે જવાબમાં, અને બંને જે ઘાત હતા એ બંનેનો શું થશે? સરવાળો. એટલે ગુણાકાર જો આપેલો હોય તો આપણે સરવાળો કરવાનો. ઉદાહરણ તરીકે લઈ લઈએ. અહીંયા એક ઉદાહરણ લીધું છે કે 17ની 2 ઘાત ગુણ્યા 17ની 3 ઘાત. 17ની 2 ઘાત ગુણ્યા 17ની 3 ઘાત. આધાર તરીકે કોણ છે તો કે 17 છે. એકમાં ઘાત 2 છે, એકમાં ઘાત 3 છે. વચ્ચે શું આપેલું છે તો કે ગુણાકારનું ચિહ્ન આપ્યું છે. તો આપણો નિયમ શું છે? આધાર સરખો વચ્ચે ગુણાકાર તો ઘાતોનો શું કરવાનો? સરવાળો. એટલે 17ની 2 વત્તા 3 ઘાત, 2 ને 3 કેટલા થાય? 5. એટલે 17ની 5 ઘાત આપણે લખી શકીએ. એટલે આ પહેલો નિયમ આપણો ક્લિયર થયો. બીજો એક નિયમ છે. અહીંયા આ ગુણાકારનો નિયમ હતો પહેલો. બીજો ભાગાકાર માટેનો નિયમ છે કે જો આધાર સરખો હોય અને ભાગાકારની ક્રિયા હોય, તો ઘાતોનું શું કરવાનું? બાદબાકી કરવાનું. અહીંયા આપણે એવી રીતે યાદ રાખશું કે ગુણાકાર કરવાથી, કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરવાથી શું થાય? તો સંખ્યા વધે છે, તે સરવાળો કરવાથી બી વધે, એટલે ગુણાકાર તો સરવાળો. ભાગાકાર કરવાથી શું થાય? સંખ્યા ઘટે, મતલબ જે બે સંખ્યા આપી હોય એનો ભાગાકાર કરીએ તો જવાબ જે મળશે તે બંને કરતાં કંઈક નાની હશે. તો ભાગાકાર, એક વડે ભાગાકારની આપણે વાત નથી કરતા, નહીં તો ઘણા કે ભાઈ એક વડે ભાગાકાર કરીએ તો તે જ સંખ્યા મળે. આપણે બે અલગ અલગ સંખ્યાઓની વાત છે, એક સિવાયની. તો બે સંખ્યાઓનો ભાગાકાર કરીએ તો શું થાય? તો કે સંખ્યા જે છે તે ઘટે છે, જવાબ જે મળશે તે મૂળ સંખ્યાઓ કરતાં ઓછો હશે, એટલે અહીંયા ઘટવાની ક્રિયા થાય છે. તો બાદબાકીમાં પણ ઘટવાની જ ક્રિયા થાય. તો ભાગાકાર હોય તો બાદબાકી, અને ગુણાકાર હોય તો સરવાળો. તો અહીંયા એની એમ ઘાત, ઉદાહરણ લઈએ. એની એમ ઘાત છેદમાં એની એન ઘાત, તો શું કરવાનું? તો સૂત્ર છે આપણું એની એમ ઓછા એન ઘાત. બંને આધાર સરખા જ છે. આધાર જોઈ લઈએ બંને ફરીથી. તો શું હતું? એની એમ ઘાત એટલે એ આધાર હતો, નીચે પણ એ આધાર છે, પણ વચ્ચે ભાગાકારની ક્રિયા છે, તો આપણે આધાર તરીકે એ રાખ્યો અને ઘાતોની શું કરી? બાદબાકી કરી. ઉદાહરણ જોઈએ. નીચે ઉદાહરણ આપેલું છે આપણને 23ની 10 ઘાત છેદમાં 23ની 7 ઘાત. બંને આધાર તરીકે 23 જ છે, તો જવાબમાં 23 જ લખશું, અને ઘાતોની બાદબાકી કરવાની. તો કે 10માંથી 7 જશે, કેટલા આવશે? 3. તો 23ની 3 ઘાત થઈ ગઈ. 23ની 10 ઘાત ભાગ્યા 23ની 7 ઘાત, તો 23ની 10 ઓછા 7. કેમ? ભાગાકારની ક્રિયા છે, આધાર સરખો છે, એટલે આધાર સરખો ન હોય તો આપણે નિયમ વાપરી શકીએ નહીં, એટલે 23ની 3 ઘાત આવી ગઈ. બીજો એક નિયમ છે ઘાતનો ઘાત. તો એની એમ ઘાતની એન ઘાત, એટલે એની એમ ઘાત કૌંસ કરીને એન ઘાત આપી છે. જ્યારે આપણે કૌંસ દૂર કરશું તો એમ અને એનનો ગુણાકાર થાય છે, એટલે એની એમ એન ઘાત આવું થશે. ઉદાહરણ નીચે આપેલું છે કે 5ની 2 ઘાત કૌંસની 7 ઘાત, 12 કૌંસની 7 ઘાત આપી છે, આ 7 ઘાત છે. તો શું કરવાનું? તો કે 5 તો 5 જ રહેશે, આધાર તો સેમ જ છે, 5 જ છે, પણ ઉપર જે સંખ્યાઓ છે 2 અને 7, તો 2 અને 7નો શું કરીએ છીએ? ગુણાકાર. તો જવાબ તરીકે 5ની કેટલી ઘાત મળશે? 14 ઘાત મળશે. એટલે આ નિયમ પણ આપણે યાદ રાખશું. ત્યારબાદ એની એમ ઘાત એની એન ઘાત હોય તો
હવે અહીંયા આપણે પહેલો નિયમ અને આ નિયમમાં ફરક જોઈ લો. પહેલો નિયમ કરે તો અને આ નિયમ, કદાચ આપણને એવું લાગશે કે આ તો બંને સરખા છે, પણ સરખા નથી. ક્યાં ફરક છે? પહેલા નિયમમાં આધાર સરખો હતો. ધ્યાન આપીએ, અહીંયા શું હતું? આધાર સરખો હતો. આપણને આધાર સરખો આપવામાં આવેલો હતો. જ્યારે અહીંયા કેવું છે તો કે ઘાત સરખી આપેલી છે. જોઈએ અહીંયા ઘાત આપેલી છે સરખી. તો બંને નિયમ અલગ અલગ છે, એટલે એક નથી. એની એમ ઘાત અને બીની એમ ઘાત. પહેલા નિયમમાં આધાર સરખો હતો એટલે આપણે આધાર એક જ વાર લખ્યો. ઘાતોનો શું કર્યું હતું? સરવાળો કર્યો હતો. ગુણાકારની ક્રિયા હતી એટલે સરવાળો કર્યો હતો. અહીંયા એની એમ ઘાત, બીની એમ ઘાત. તો એ બી સાથે લખીએ અને એની ઘાત છે એ બહાર આવશે. તો એ બીની એમ ઘાત આ આપણું સૂત્ર છે, નિયમ છે. હવે ઉદાહરણ લઈએ. 7ની 3 ઘાત આપી હોય અને 9ની પણ 3 ઘાત આપી હોય તો શું કરવાનું? તો કે બંનેની 3 ઘાત આપણે બહાર લખી દઈએ. એટલે 7 ગુણ્યા 9 એની 3 ઘાત એટલે 63ની 3 ઘાત મળશે. એટલે આ નિયમ આપણે યાદ રાખીએ કે જ્યારે ઘાત સરખી હોય અને આધાર અલગ અલગ હોય તો એ બંને આધારોનો ગુણાકાર કરશું અને જે સમાન ઘાત હતી તે ઘાતને આપણે બંનેની બહાર લખી દઈશું, એટલે કૌંસની બહાર લખીએ છીએ. બીજું એક ખાસ આ યાદ રાખીએ કે માઇનસ ઘાતનું શું કરવાનું. કે દાખલા તરીકે અહીંયા કીધું છે કે એની માઇનસ એન ઘાત બરાબર 1/a⁴n આવું થાય. હંમેશા યાદ રાખો કે જ્યારે બાદબાકીની ક્રિયા કર્યા બાદ, સરવાળો કે બાદબાકીની ક્રિયા કર્યા બાદ ઘણી વખત ઘાત જે મળશે, ઘાતની સંખ્યા તે માઇનસમાં મળશે. હવે જો માઇનસ સંખ્યા જે હોય એને પ્લસ કરવી હોય તો શું કરવાનું? તો કે માઇનસ સંખ્યાને પ્લસ કરવા માટે આ ખાસ તમે તમારી નોટમાં લખી રાખજો કે જ્યારે ઘાતાંક માઇનસ મળે, ઘાતાંક જે છે માઇનસ મળે એટલે ઘાત છે તે ઋણ મળે છે તો શું કરવાનું? તો જો એ ઋણ ઘાતવાળું પદ અંશમાં હોય તો છેદમાં લઈ જવાનું અને છેદમાં હોય તો શું કરવાનું? અંશમાં લઈ જવાનું. મતલબ એની જગ્યા બદલશું. આપણે શું કરશું? જગ્યા બદલશું. કઈ રીતે હવે આ નિયમ? તો કે આપણે અહીંયા ઉદાહરણ જોઈ લઈએ, પછી બીજું એક ઉદાહરણ પણ જોઈશું. અહીંયા આપેલું છે કે નિયમ એવો હતો કે એની માઇનસ એન ઘાત હોય તો 1/n એની એન ઘાત લખી શકાય. ઉદાહરણ છે 5ની 2 ઘાત એની ઓછા 7 ઘાત. પહેલા તો નિયમ કયો વપરાશે? તો કે એની mn ઘાત વાળો. એટલે આ સામે જે નિયમ છે તે નિયમ પ્રમાણે આપણે અહીંયા કરવું પડશે. પહેલા કે 5ની કેટલી ઘાત થાય? તો કે ઘાતોનો ગુણાકાર 2 ગુણ્યા ઓછા 7 એટલે 5ની ઓછા 14 ઘાત થશે. હવે માઇનસ ઘાત છે એટલે શું કરવાનું? માઇનસ ઘાત હોય તો શું કરવાનું? તો કે અંશમાં હોય તો છેદમાં લઈ જવાના. હવે અહીંયા છેદમાં લઈ જઈશું, આપણી પાસે અંશમાં શું બચશે? તો કે કશું જ નહીં, છે જ નહીં, એટલે 1 બચશે. તો આપણે 1/5ની શું લખીએ છીએ? માઇનસ ઘાત છે પ્લસ થઈ ગઈ, રાઈટ? એટલે આપણને જવાબ મળ્યો. એટલે ઋણ ઘાતને પ્લસ કરવી હોય તો અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ અને છેદમાં હોય તો શું કરવાનું? અંશમાં લઈ જઈએ. દાખલા તરીકે આવું આપેલું કે 1/5ની ઓછા 4 ઘાત. હવે મારે અહીંયા જો પ્લસ કરવી હોય તો શું કરું? તો કે 5ની -4 ઘાત છે એને હું અંશમાં લઈ જાઉં તો 5ની +4 ઘાત થઈ જાય. એટલે આ બંને વસ્તુ એક જ છે. આનું સાદુરૂપ આપણે આપ્યું. એટલે ઋણ ઘાત આપેલી હોય એને મારે ધન કરવી હોય અથવા ઘાતનું ચિહ્ન બદલવું છે એવી રીતે પણ કહેવાય તો શું કરવાનું? તો કે એની જગ્યા બદલીએ. એટલે અંશ હોય તો છેદમાં લઈ જાઓ અને છેદ હોય તો અંશમાં લઈ જઈએ. બસ આટલી પાયાના જે નિયમો છે તે ખ્યાલ હશે તો બહુ સહેલાઈથી 1.6 આવડશે. અને આ બધા જ નિયમો આપણે ક્યાંક ને ક્યાંક અગાઉના ધોરણમાં ભણેલા છીએ, પરંતુ શું થાય કે સમય જતો જાય એમ ઘણી વખત ભૂલાઈ જાય છે. પણ આ નિયમોને હજી ફરીથી વારંવાર રિપીટ કરો, લખીને તૈયાર કરો, સમજીને તૈયાર કરો તો દાખલા બહુ સહેલા છે. એટલે હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોઈએ. ઉદાહરણ 21 જોઈએ. ઉદાહરણ 21માં સાદુરૂપ આપવાના છે. સાદુરૂપના 4 દાખલા આપેલા છે. જોતા જઈએ, જે નિયમો આપણે આગળ જોયા તેને એપ્લાય કરતા જઈએ. પહેલો દાખલો છે 2ની 2/3 ઘાત ગુણ્યા 2ની 1/3 ઘાત. આધાર તરીકે 2 છે બંનેમાં અને ઘાતાંકમાં 2 અલગ અલગ વસ્તુઓ છે. તો આપણો પહેલો નિયમ શું હતો? તો કે આધાર સરખો, વચ્ચે ગુણાકાર, તો ઘાતોનો શું થાય? સરવાળો. એટલે 2ની કેટલી ઘાત હશે? તો કે 2/3 વત્તા 1/3. આ જે ઘાત હતી બંને જે ઘાત આપેલી છે, કઈ ઘાત આપેલી હતી? 2/3 અને 1/3. આ બંને ઘાતોનો આપણે શું કર્યું? સરવાળો કર્યો કે 2/3 વત્તા 1/3.
સરવાળો થશે. શું જવાબ આવશે? તો આધારમાં 2 છે. હવે 2/3 અને 1/3 લસા લઈશું તો શું થશે? લસા આપણને ખ્યાલ છે. લસા એટલે શું? તો કે છેદમાં જોવાનું 2/3 અને 1/3, 2/3 અને 1/3 છે. 3 લસા આવશે. બંનેના છેદમાં 3 છે એટલે કોઈને ગુણાકાર કરવાની જરૂર નથી. તો 2 + 1 તો 3/3 થશે. જે આપણે એ બાજુમાં લખ્યું છે. જુઓ કે 2 + 1/3 થયા. તો 2ની 3/3 ઘાત. 3/3 ને શું કહેવાય? 1. તો 2ની 1 ઘાત કેટલા થશે? 2. કોઈપણની 1 ઘાત એટલે તે સંખ્યા પોતે થાય. આ યાદ રાખવાનું. અને કોઈપણની 0 ઘાત તે 1 થશે. બીજો દાખલો જોઈએ છે. બીજા દાખલાની અંદર શું આપેલું છે? બીજો દાખલો 3ની 1/5 ઘાત એની 4 ઘાત. કૌંસની ઘાત એટલે કૌંસની અંદર પણ ઘાત છે અને એની ઘાત, ઘાતની ઘાતનો નિયમ એની m ઘાત એની n ઘાત. આપણે આ નિયમ જે છે તે આગળ થિયરીમાં જોયો છે. કયો હતો? તો કે એની m ઘાત અને તેની પણ n ઘાત. શું જવાબ આવશે? એની m × n ઘાત. બંનેનો ગુણાકાર થઈ જાય. તો અહીંયા પણ તે રીતે જ 3ની શું ઘાત થશે? 1/5 × 4. હવે જો અહીંયા ગુણાકાર કરવામાં ખાસ ધ્યાન આપજો. 4 છે એટલે 4ના છેદમાં 1 છે, એ ધ્યાન આપો. નહીં તો શું કરશું? 4 × 5 = 20 બી થઈ જાય. ઉતાવળમાં ઘણી બધી ભૂલો થાય છે અહીંયા. તો ગુણાકાર કરશું એટલે શું થશે? તો અહીંયા ગુણાકાર લઈએ. 1/5 × 4/1. ઉપરનો ગુણાકાર ઉપર કરીએ છીએ એટલે ઉપર 4 આવશે, નીચે 5 આવશે. તો આપણને જવાબ મળી ગયો 3ની 4/5 ઘાત. એટલે આ જવાબ છે આપણો. ત્રીજો દાખલો. એક નિયમ જે આપણે આગળ ભણેલા છે એ બધાનો અહીંયા ઉપયોગ થાય છે. ત્રીજો દાખલો છે 3ની 1/5 ઘાત 7ની 1/5 ઘાત છેદમાં 7ની 1/3 ઘાત. આધાર સરખો પણ કઈ ક્રિયા છે અહીંયા? તો કે ભાગાકારની ક્રિયા છે. આધાર સરખો ભાગાકાર હોય તો શું કરવાનું? ઘાતોની બાદબાકી. તે પણ થાય. અથવા અહીંયા આપણે શું કરી શકીએ? તો કે નીચે જે ઘાત છે ને મને ઉપર લાવવું હોય તો શું કરતો? પ્લસ કરું. તો એ રીતે બી કરી શકીએ કે 7/3 છે, હું એને ઉપર લાવું છું અંશમાં તો માઇનસ ઘાત થાય. પ્લસ હોય એ માઇનસ થાય, માઇનસ હોય એ પ્લસ થાય. અહીં આપણે એવું કર્યું કે 7ની 1/5 ઘાત ગુણ્યા 7ની -1/3 ઘાત ઉપર લાવી દીધા. હવે પાછો ગુણાકારનો નિયમ. તો કે આધાર સરખો વચ્ચે ગુણાકાર તો શું આવશે? ઘાતોનો સરવાળો. એટલે બંનેમાં જોઈએ તો 7 છે. જુઓ 7ની 1/5 ઘાત પણ છે અને 7ની 1/3 ઘાત પણ છે, -1/3 ઘાત છે. તો 7 લખીએ. 1/5 વત્તા -1/3 સરવાળો કરવાનો છે પણ ચિહ્ન રહેવા દેવાનું જે હોય તે. હવે પ્લસ માઇનસ માઇનસ એટલે 7ની 1/5 - 1/3 ઘાત. હવે અહીંયા પાછા લસા લેવાના આવ્યા. લસા જ સમજાવી દઈએ ફરીથી. શું થશે? તો કે અહીંયા આપણે લસાની ગણતરી નીચે કરીએ છીએ. 1/5 - 1/3. લસા કેટલો આવશે? 15. 15 લસા એટલે મતલબ કે 5 છે છેદમાં 15 લાવવા માટે લસાનો અર્થ શું થાય? તો કે છેદમાં જે લસા આપણે જે લીધો હોય તે બનાવવા માટે જેટલું ખૂટતું હોય તેટલા વડે અંશમાં ગુણીએ. 5 છે તો 3 વડે ગુણવા પડે કેમ કે 5 × 15. અને અહીંયા જો 3 છે તો આપણે 5 વડે ગુણશું. તો 3 - 5 / 15. 3માંથી 5 જાય તો કેટલા આવશે? -2/15. તો અહીંયા 7ની 3 - 5 / 15 એટલે 7ની -2/15 ઘાત 2/15 ઘાત થશે. હવે આ ઘાતને પ્લસ કર્યું હોય, દાખલો અહીંયા પૂરો થઈ ગયો, પણ કદાચ હજી આગળ લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો કે માઇનસ ઘાતને પ્લસ કર્યું હોય તો શું કરવાનું? તો કે છેદમાં લઈ જાઓ. અંશમાં હોય તો છેદમાં અને છેદમાં હોય તો અંશમાં. હવે અહીંયા અંશ હતું એટલે આપણે એને છેદમાં લઈ ગયા કે 2/15 ઘાત. 7ની 1/7ની 2/15 ઘાત. આ પણ જવાબ લખી શકીએ અને આ પણ જવાબ લખી શકીએ. બંને જવાબ આપણા સાચા છે. ઉપર રાખશું તો માઇનસ ઘાત છે એને નીચે લઈ જઈશું એટલે છેદમાં લઈ જઈશું તો પ્લસ ઘાત થઈ જાય છે. એટલે આ જવાબ છે. ચલો ચોથો દાખલો જોઈશું. દાખલા નંબર 4. શું આપેલું છે? તો 13ની 1/5 ઘાત અને 17ની 1/5 ઘાત. અહીંયા કયા નિયમનો ઉપયોગ કરશું? તો કે અહીંયા આધાર તો અલગ અલગ છે મતલબ પણ ઘાત સરખી છે. એની m ઘાત અને બીની m ઘાત આવું છે તો શું થશે? તો કે a અને b નો ગુણાકાર અને m ઘાત આપણે લઈશું. જોવા બંને નિયમ જોઈએ ઉપર બંને લખ્યા છે મેં એટલે જ. આ બંને નિયમમાં ફરક છે એટલા માટે આપણે અહીંયાને સાથે બતાવેલા છે.
તો શું આવશે તો કે 13 ગુણ્યા 15 સાથે લઈ લીધા અને બેની ઘાત કોમન છે તે 12 લખી દીધી. 13 ગુણ્યા 17 221 થશે, એની 1/5 ઘાત. એટલે અહીંયા નિયમો ખાસ યાદ રાખવાના. પહેલા દાખલામાં આપણે નિયમ હતો કે આધાર સરખો વચ્ચે ગુણાકાર, એટલે અહીંયા આપણે નિયમ કયો લીધો તો તે પણ લખી દઈએ. પહેલા દાખલા માટે આપણો કયો નિયમનો યુઝ કર્યો હમણાં થિયરીમાંથી તો કે એની એમ ઘાત અને એની એન ઘાત તો શું થાય એની એમ વત્તા એન ઘાત, એની એમ વત્તા એન ઘાત. આ નિયમનો આપણે ઉપયોગ અહીંયા કર્યો આ દાખલા માટે, રાઈટ. બીજા દાખલાનું સૂત્ર આપણે ઉપર લખ્યું છે. ત્રીજા દાખલા માટે વાત કરીએ તો ત્રીજા દાખલા માટે કયું સૂત્ર વાપર્યું તો કે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત. તો શું જવાબ આવશે એની એમ માઇનસ એન ઘાત. આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો. ભાગાકાર હશે તો શું કરશું બાદબાકી. અને ચોથા દાખલાનું સૂત્ર આપણે ઉપર લખ્યું છે. એટલે સૂત્ર પરથી દાખલો કેવી રીતે ગણવાનો એ યાદ રાખવાનું. સૂત્ર આપણે યાદ રાખશું તો દાખલા બહુ સહેલા છે, સરળતાથી આવડી જશે. હવે સ્વાધ્યાય 1.6 જોઈએ. સ્વાધ્યાય 1.6 ની અંદર પહેલો દાખલો, અહીંયા પણ કિંમત જ શોધવાની છે. બહુ સહેલા દાખલા છે, આપણે સૂત્રો મોટે કરેલા છે એટલે બહુ સરળતાથી ફટાફટ આવડી જશે. પહેલો દાખલો, દાખલા નંબર 1 શું કહે છે 64 ની 1/2 ઘાત. હવે આપણે અત્યાર સુધી જે સૂત્રો વાપર્યા છે, નિયમો કર્યા છે તેનો ઉપયોગ. હવે ઉપર 1/2 ઘાત છે, 64 એ કોની 2 ઘાત છે તે લખશું તો આપણને સરળતાથી 2 કેન્સલ થશે. તો 64 એટલે 8 ની 2 ઘાત થાય, 8 ની 2 ઘાત એની 1/2 ઘાત. ઘાતની ઘાત તો ઘાતોનો ગુણાકાર, તો 8 ની 2 ગુણ્યા 1/2 ઘાત થશે. અહીંયા 2 બંને કેન્સલ કરશું, 2 છેદમાં છે, અહીંયા 2 અંશમાં છે. તો આપણને 8 ની કેટલી ઘાત મળશે 1 ઘાત મળશે. 8 ની 1 ઘાત એટલે શું જવાબ આવશે 8 જ આવશે. કોઈ પણની 1 ઘાત એટલે તે સંખ્યા પોતે થાય, આ યાદ રાખજો. બીજો દાખલો જોઈએ છે, દાખલા નંબર 2. બીજા દાખલાની અંદર દાખલા નંબર 2 32 ની 1/5 ઘાત. 32 એ કોની કેટલી ઘાત છે આપણે એના ભાગ પાડીને અવયવ પાડીને શોધી શકીએ. તો 32 એટલે શું તો કે 2 ની 5 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ને 5 વખત લખીએ ગુણાકારમાં એટલે 32 થશે. તો 2 ની 5 ઘાત એની 1/5 ઘાત. અહીંયા પણ તે જ નિયમ કે ઘાતની ઘાત તો ઘાતોનો ગુણાકાર, 2 ની 5 ગુણ્યા 1/5 ઘાત થશે. અહીંયા પણ આપણે 5 5 કેન્સલ કરીએ છીએ, 5 બંનેમાંથી કેન્સલ થશે એટલે 5 છેદમાં છે, 5 અંશમાં છે. મળી ગયા 2 ની 1 ઘાત. 2 ની 1 ઘાત છે એટલે 2 ની 1 ઘાત એટલે જવાબ આવશે 2. કોઈ પણની 1 ઘાત તે સંખ્યા મળશે. ત્રીજો દાખલો, ત્રીજા દાખલાની અંદર શું કીધું છે ત્રીજા દાખલામાં 125 ની 1/3 ઘાત. 125 એના અવયવ પાડશું તો 5 ની 3 ઘાત મળશે અને 1/3 ઘાત છે એટલે અહીંયા આપણે જોઈએ તો સૂત્ર કયું વાપર્યું છે. આ 3 દાખલા આપણે કોના ઉપર આધારિત છે તો કે એની એમ ઘાત એની પણ એન ઘાત, ઘાતની ઘાત તો ઘાતનો શું કરવાનો ગુણાકાર, m ઇન્ટુ n. આ નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. તો 5 ની 3 ગુણ્યા 1/3 ઘાત, 3 અને 1/3 નો ગુણાકાર કરીએ તો શું થશે તો કે આ 3 3 આપણા કેન્સલ થશે એટલે 5 ની 1 ઘાત બચે છે. 5 ની 1 ઘાત એટલે 5 આવશે. દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 ની અંદર શું કીધું છે કિંમત શોધો. અહીંયા પણ આપણે કિંમત જ શોધવાની છે. પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલાની અંદર શું આપ્યું છે તો કે 9 ની 3/2 ઘાત. હવે 9 ના અવયવ પાડશું તો શું મળશે તો કે 9 એટલે શું થાય તો કે 3 ની 2 ઘાત, 3 તરી 9, 3 ની 2 ઘાત એની 3/2 ઘાત. હમણાં આપણે જે નિયમ કર્યો તે જ, એની એમ ઘાતની એન ઘાત એટલે એની એમ એન ઘાત, ઘાતની ઘાત એટલે ઘાતોનો ગુણાકાર. તો 3 ની 2 ગુણ્યા 3/2 ઘાત આવશે. હવે અહીંયા 2 એટલે કેટલા કહેવાય, સાદું રૂપ જો આપવું હોય સમજવા માટે કદાચ કન્ફ્યુઝન હોય તો 2/1 ગુણ્યા 3/2 છે. આ 2 કેન્સલ થઈ જાય એટલે 3/1, 3/1 બચે જેને આપણે 3 જ કહીશું, છેદમાં 1 હોય એટલે 3 જ લખીએ. તો આપણને 3 ની 3 ઘાત મળે છે. હવે 3 ની 3 ઘાત એટલે શું થશે, સાદું રૂપ આપીએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કેટલા મળશે 27 મળે છે. તો આપણને જવાબ મળી ગયો 27.
તે જ રીતે બીજો દાખલો જોઈએ છે. દાખલા નંબર 2 શું આપ્યું છે? 32ની 2/5 ઘાત. હવે 32 એ કોની ઘાત થશે? તો કે 2ની 5 ઘાત થાય. 2ની 5 ઘાતની 2/5 ઘાત. ઘાતની ઘાત એટલે અહીંયા એ જ ઘાતોનો ગુણાકાર એટલે 5 ગુણ્યા 2/5. 5 5 કેન્સલ કરશું જેમ આગળ કર્યું તેમ જ. તો 2ની કેટલી ઘાત બચશે? 2 ઘાત. 2ની 2 ઘાત બચે છે. 2ની 2 ઘાત એટલે જવાબ આવશે 2 ગુણ્યા 2 4. ત્રીજો દાખલો જોઈ લઈએ. ત્રીજા દાખલામાં શું કીધું છે? 16ની 3/4 ઘાત. 16 એટલે કોની કેટલી ઘાત થાય? તો કે 16 એટલે નાનામાં નાના એના ભાગ પાડી દઈએ તો 2ની 4 ઘાત થાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એટલે 2ની 4 ઘાત એની 3/4 ઘાત છે. તો 2ની 4 ગુણ્યા 3/4 ઘાત આવશે. હવે 4 4 કેન્સલ, છેદમાં છે, અહીંયા અંશમાં છે. તો આપણને મળશે 2ની 3 ઘાત. 2ની 3 ઘાત એટલે શું થાય? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલા આવશે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8. આગળ લઈએ બીજો દાખલો. 4 નંબર. 125ની ઓછા 1/3 ઘાત આપેલી છે. 125 એટલે તો કે 5ની 3 ઘાત 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અને -1/3 ઘાત 12 છે જ. તો 5ની 3 ગુણ્યા ઓછા 1/3 ઘાત થશે કેમ કે ઘાતની ઘાત એટલે ઘાતોનો ગુણાકાર. હવે અહીંયા જે 3 3 છે બંને કેન્સલ થઈ જાય છે. છેદના 3, અંશના 3. તો બચશે શું? એટલે 3 એકા 3 કર્યું તો 1 × -1 મીન્સ -1. તો 5ની -1 ઘાત. હવે માઇનસ ઘાતને પ્લસ કરવા માટે આપણે હમણાં જ સમજ્યા કે જ્યારે પણ ઋણ ઘાત હોય એને પ્લસ કર્યું હોય તો શું કરવાનું? તો કે અંશમાં હોય તો છેદમાં લઈ જાઓ અને છેદમાં હોય તો અંશમાં. તો અહીંયા આપણને શું મળશે? તો કે 5ની -1 ઘાત અંશમાં હતી તો એને આપણે છેદમાં લઈ ગયા કે 1/5ની 1 ઘાત. ઋણ ઘાત એ પ્લસ થઈ જાય, જગ્યા બદલશું એટલે ઘાતનું ચિહ્ન બદલાઈ જશે. રાઈટ? એટલે 5ની -1 ઘાત છે તો અંશમાં હતી, છેદમાં લઈ ગયા તો 5ની +1 એટલે 5ની 1 ઘાત થઈ ગઈ. કોઈ પણની 1 ઘાત લખીએ કે ના લખીએ ચાલે. તો 1/5 જ રહ્યા. 5ની 1 ઘાતની જગ્યાએ આપણે 5 લખી શકશું એટલે 1/5. સ્વાધ્યાય 1.6 દાખલા નંબર 3 જોઈએ. અહીંયા સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ આપવું છે એનો મતલબ કે કિંમત શોધવાની નથી, ઘાતાંક સ્વરૂપમાં જવાબ આવશે આપણા. પહેલો દાખલો 2ની 2/3 ઘાત ગુણ્યા 2ની 1/5 ઘાત. અહીંયા આધાર જોઈશું તો કેવા છે? જો બંનેના આધાર 2ની ઘાત 2ની ઘાત એટલે 2ની 2/3 ઘાત અને 2ની 1/5 ઘાત. આ બંને આધાર છે, બરાબર. અને વચ્ચે કેવું છે? તો કે વચ્ચે કયું ચિહ્ન આપેલું છે? આપણને કઈ ક્રિયા કીધી છે? ગુણાકારની ક્રિયા કીધી છે. તો આધાર સરખો, વચ્ચે ગુણાકાર, તો નિયમ શું કહે છે? ઘાતોનો સરવાળો. એટલે અહીંયા 2ની કેટલી ઘાત આવશે? 2/3 વત્તા 1/5 ઘાત થાય. ગણતરી કરવાની છે લસા લઈને, આવડતી જશે છતાં હું સમજાવી દઉં છું. 2/3 વત્તા 1/5 કેટલો લસા આવશે? 15 લસા આવશે. છેદમાં કેટલા છે? અહીંયા 2/3 છે તો 3ને એટલે લસાનો મતલબ શું? તો કે 3માંથી 15 બનાવવા તો કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો હું અંશને 5 વડે ગુણીશ એટલે 5 ગુણ્યા 2 10 વત્તા 5 આપેલા છે તો 15 કરવા માટે કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો અંશને 3 વડે ગુણી દઉં એટલે 3 એકા 3. તો આપણને મળશે 13/15. તો અહીંયા 2ની કેટલી ઘાત થશે? તો કે 10 વત્તા 3/15. આપણે લસા લીધા બાદ તો 2ની 13/15 ઘાત આપણો જવાબ છે. બીજો દાખલો જોઈએ. દાખલા નંબર 2. 1/3ની 3 ઘાત અને કૌંસની 7 ઘાત છે. 3ની 3 ઘાત એ છેદમાં છે. આપણે અગાઉ કીધું તેમ જો એની જગ્યા બદલીએ એટલે અંશમાંથી છેદમાં કે છેદમાંથી અંશમાં જઈએ તો જે ઘાતનું ચિહ્ન હશે ને તે બદલાશે. તો અહીંયા 3ની 3 ઘાત જોઈએ તો 3ની 3 ઘાતમાં જે ઘાતાંકનો 3 છે, આધારમાં બી 3 છે અને ઘાતાંકમાં બી 3 છે. તો ઘાતાંકનો 3 છે એનું ચિહ્ન કયું છે? તો અહીંયા પ્લસ છે. છેદમાં છે ત્યારે પ્લસ છે. તો એ અંશમાં આવી જશે તો શું થઈ જશે? માઇનસ થશે. એટલે 3ની -3 ઘાત એની 7 ઘાત. ઘાતના ઘાતનો નિયમ એની એમ ઘાત એની એન ઘાત. તો ગુણાકાર તો એની એટલે 3ની -3 ગુણ્યા 7 ઘાત તો 3ની -21 ઘાત થાય. હજી જો આને મારે કદાચ સાદુરૂપ આપવું હોય તો છેદમાં લખી શકું કે 1/3ની 21 ઘાત. આપણે આવું પણ કહી શકીએ તેને 1/3ની 21 ઘાત પણ લખી શકીએ. ત્રીજો દાખલો 3 નંબરનો દાખલો શું કહે છે? તો કે 11ની 1/2 ઘાત અને છેદમાં 11ની 1/4 ઘાત.
બંનેના આધાર તો સરખા જ છે. જુઓ, ભાગાકારની ક્રિયા આપેલી છે. ડાયરેક્ટ બાદબાકીની ક્રિયા કરશું તો પણ ચાલશે. એટલે 11 ની 1/2 ઓછા 1/4 ઘાત કરશું એટલે સીધું આ નીચેનું ઘાત આવી ગયું. રાઈટ, આ રીતે પણ થાય. એટલે 11 ની 1/2 ઓછા 1/4 ઘાત બાદબાકી થઈ ગઈ આપણી. રાઈટ, તો 11 ની કેટલી ઘાત થશે? તો કે અહીંયા પણ લસા લેવો છે. લસા સમજાવી દઉં તમને અલગથી. 1/2 - 1/4 1/2 ઓછા 1/4. 4 લસા લીધો છે તો 2 આપેલા છે. 2 માંથી 4 બનાવવા હોય તો ગુણાકારની દ્રષ્ટિએ કેટલા જોઈએ? તો કે 2 જોઈએ. તો 2 વડે આપણે ઉપર ગુણ્યા 2 કા 2 ઓછા 4 તો છે જ, અહીંયા છેદમાં 4 છે જ એટલે કોઈને ગુણવાની જરૂર નથી. અથવા 4 માંથી 4 લાવવા હોય તો 1 વડે ગુણવા પડે એવું પણ વિચારાય. તો 2 માંથી 1 જાય તો 1 એટલે 2 ઓછા 1 તો 1/4. તો આપણને અહીંયા 11 ની 1/4 ઘાત મળશે. સાદુરૂપ જે આપણે આપ્યું છે એ આ સાદુરૂપ અહીંયા નીચે આપ્યું છે ઘાતોનું. છેલ્લો દાખલો જોઈએ. શું કીધું છે? દાખલા નંબર 4. 7 ની 1/2 ઘાત અને 8 ની પણ 1/2 ઘાત છે. સંખ્યાઓ આધાર બંને અલગ અલગ છે. આધાર બંને અલગ છે, ઘાત સમાન છે. તો શું કરીએ? 7 ગુણ્યા 8 એ બંનેની 1/2 ઘાત બહાર લીધી. કયું સૂત્ર વાપર્યું? a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. બંનેની ઘાત સરખી. સૂત્ર અહીંયા લખીએ આપણે. કઈ રીતે? તો કે a ની m ઘાત ગુણ્યા b ની પણ m ઘાત. જો આવું હોય તો શું કરાય? તો કે સંખ્યાઓનો ગુણાકાર અને બાર ઘાત કોમન છે તેને આપણે બહાર લખી દીધી. તો આ નિયમ આપણે અહીંયા વાપરેલો છે. શું કરશું અહીંયા? તો 7 ગુણ્યા 8 એટલે 56 ની 1/2 ઘાત થાય. એટલે ઘાતાંકના જેટલા પણ દાખલા હતા ટેક્સ્ટ બુકના અને એક ઉદાહરણ હતો એ આપણે શાંતિથી વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. લસા જો કદાચ ન ફાવતું હોય તો પણ મેં લસા અહીંયા સમજાવવા પ્રયત્ન કરેલો છે. લસા લેતા આવડવું જોઈએ. લસા લઈને સાદુરૂપ આપવાનું છે. જ્યાં સાદુરૂપ આપવાનું કીધું હોય ત્યાં ઘાતાંક સ્વરૂપમાં જવાબ આવશે. કિંમત શોધો કીધું હોય તો ફાઇનલ એની કિંમત આવશે. તો આ સાથે સ્વાધ્યાય 1.6 કમ્પ્લીટ થઈ ગયું.